ઉપાડો લેતી હતી કા કે ગોગડી બેટા અમે એસી લીધું છે, ટીવી લીધું છે અને અમારી બાજુ વાળી બારગામ ગઈ છે તે અમે બે બેનું એકલ્યું છે બી અને આ ઘર બંગલો છે તે આઈ વઈ આવજે મારી દીકરી જોઈ લે લે બધું વઈ આવ્યો તારી ડોહી અહીં આપણે કેમ હવે હખે રહેવું કે મારે કે ભાગી જાવ છે તારી ડોહી એલી મને તો એવું હતું ગોગડી એક જ આવશે તો તારી ડોહી આ તો આખા રાવણાને લઈને આવી આખું ટોળું આવ્યું બોલ ઘડીક ભલે એસી ની બહાર ખાતી મારી બેટીઓ હમણાં એસી ની ટીવી લઈને જ આપણા ઘરે વયો જાવ છે જો તો હવે એમ ન જવાય એને ખોટું લાગે ભલે બિચારી હોતી હોવા દે ગોગડી ભાભી કાઈક તો શરમ કર કાઈક તો શરમ કર મારી તો ક્યાં ખુવાની જગ્યા કરી એલી આમાં મારે કેમ હોવો આમ તો આયા બેઠા બેઠા મજા આવે છો કેવું ટાઢું ટાઢું લાગે છે કેવો ટાઢો રૂમ થઈ ગયો એમ થાય કે ચોમાસું આવી ગયું ઠંડુ ઠંડુ વાતાવરણ હોય ને એવું થાય છો ગોગડી ભાભી તમને કોણ તમારા બાપના હમ દે છે આ બધા સાના મના હુતા જ છે મમ્મી ને ઝીણકી ને શીબરી માસી ને હુઈ જાવ ને સાઈન મિની ને આય ઝીણકુડી ની વાંદરી ની તારા ટાંગા આઘા રાખ વાગે છે તારા ડો હાયલા માગી મત ગોગડી હવે તો આપણે ઓલા ઘરે જાવું જ નથી અહીંયા તો બહુ મજા આવે છે હું એલી હું તો કોઈ દી એસી માં રહી નથી પણ મને તો બહુ મજા આવે આપણે કઈ ઓલા ઘરે તો એસી છે નહીં અહીંયા મોજે મોજ છે અને કેવું સારું મકાન છે ગોગડી હવે આપણે આઈને ન રેવા વઈ આવો આપડા આવડા ડોશીના પાડોશી છે ઈ તો ક્યાંક ફરવા વઈ ગયા છે અને ડોશી અહીંયા ધામા નાખ્યા છે તો આપણે બધાને ધામા નાખી દેવાય ને બહુ મજા આવે છે આવો મમ્મી આપણે હવે આઈને જ રેવાનું છે ને આજ રાતે ખાવાનું આઈને જ બનાવવાનું છે ડોશમાં એમ કહેતા હતા કે કેટલી બધી કેરી પડી છે અને રાતે કે દાળ ભાત ને એવું બધું કરીને ખાશું અને બધા હારે આઈને જ ખાશું આપણે હવે આઈને જ રહેશું તારી ડોહીઓને આ બજ્જુને આઈને ધામા નાખવા બોલ આ ઘરના માલિક આવશે ને તો બજ્જુને ઠાઠા ઠારી નાખવાના છે અને આપણે બે ગાયબ થઈ જાવ આપણે બે ભાગી જાહો ઝીણકી મમ્મીનો ફોન આવ્યો હાલો શું કરો છો મમ્મી ઠીક હોતા છો ખાઈ પી નવરા થઈ હા શું કરે ભાઈ મારા પપ્પા તમને સારું છે ને ઠીક અમારે કાંઈ વાંધો નથી મમ્મી એ ગોગડિયાને હુવરાવ્યો છે હા એને એસી હતું નથી ને તે બીજી રૂમમાં હુવરાવ્યો છે શરદી તરત થઈ જાય છે એસી લીધું નથી પણ એ મારા ગઢા હાહુ છે કે નહીં એને લીધું છે તેમ બધા અહીંયા હું આવ્યા છે અત્યારે બપોરે હા ઠીક હા ઠીક શું કરે બધા ઠીક એમ કહેતા હતા પીલકી માસી એને કઈ આવશે બે બેનું એમ કેજો હા એ હારું લ્યો હાલો તો મૂકો મમ્મી એ હા ખોઈ જાવ હો હું ઘડી ખોઈ જાઉં એ હા ગોગડી તે આ હું બધું ભાંભરીને ભેગું કર્યું છે આ બધું અને આ કોકના ઘરે ખાવાનું ગોઠવું છે અને ગોગડી આ છે હું બધું અરે મારા ગોગડા આપડા ડોશમાં છે કે નહીં એને આ ઘર રાખ્યું છે એના બાજુવાળાનું ઘર છે ડોશમાન બાજુવાળાનું ને ઈ બધા વેકેશન કરવા ગયા છે ફરવા આ ઘર ખાલી પડ્યું છે ને તે ડોશીમાં કે થોડાક બે આપણે આય બધા રેવી તે મને આય બહુ ગમ્યું તે મેં મમ્મીને ને બધાને વાત કરીને બપોરે હુવાય આવ્યા હતા એસીમાં ડોશમાં એસી લીધું છે ને એટલે તે પછી રાતે ખાવાનું અહીંયા ગોઠવું ગોગડા ભાઈ આ ઘરે બહુ મજા આવે છે આ ઘર લઈ લે માર ભાઈ વેસાતું ગોગડા લંગુબેન હાવ શરમ વગરના કોકના ઘર તો કઈ નહીં લેવાતા હોય ને ભૂતડીને હોત લેતી આવી શું એ ગોગડી હા ગોગડા આમ બધા હાનના ઘરે આવતા હતા ને મેં ત્યાં રાંધીને ખાવાનું તે આમ બધા આવતા હતા ભૂતડીને બહાર રખડતી હતી તે મેં કીધું આ લેલી તારે આવવું હોય તો તે ઈ આવી બિચારી ગોગડી ભાભી ભૂતડી તો બહાર રખડતી હતી એટલે તું એને લાવી મહણિયા કાકા બહાર રખડતા હતા એને તું અહીં લેતી એવી ખાવા હા લંગુબેન મોહણિયા કાકા બિચારા બહાર રખડતા હતા મેં કીધું હાલો કેરી ને એવું બધું ખાવાનું છે અને બહુ મજા આવશે એટલે એની લાવીશું કેરી ને બધું પરબારું ગોગડીને તો હારું થાવું છે પરબારું બધું ખવરાવું છે આ તમે ડોશમાં છે ને એને પાડોશીનું છે બધું કેરી કેટલી બધી પડી છે એક ખોખું ભર્યું તો મેં હમણાં ફ્રીજમાં જોયું હતું અને આ બધું તમે અહીં રાંધ્યું કોકના ઘરે બગાડો તમને કઈ શરમ આવે છે કે નહીં તું વાંદરીની મૂંગીની મર પરબારું તે કોઈ દી ખવરાવ્યું કે હાસે ખોટે તે કોઈ દી મને કઈ ખવરાવ્યું છે ગોગડી ગોગડિયાને તે ક્યાં હુવરાવ્યો છે એનું તો પાછું ધ્યાન રાખજે હો તું આ બધાઈને જાવા દે ઘરે છોકરાનું ધ્યાન રાખજે પેલા ક્યાં છે ઈ મમ્મી એને આવડિયા રૂમમાં હુવરાવ્યો છે મેં કીધું આઈને ભલે હું તો હમણાં જાગે ને તો પછી એને લઈ આવું પણ હું તો છે મારો ગોગડિયો ગોગડી ભાભી અમે કાલ સવારે વેલા નીકળી જવાના છે તો તું મને વેલી જગાડીશ ને મારા હાહુનો ફોન આવ્યો તો અને એમ કીધું કે મારા ગઢા હાહરા
મજા નથી, દવાખાને લઈ ગયા ને આ વાત તો મેં તને કાલે કરી હતી ને, એટલે અમારે સવારે વહેલું નીકળવાનું છે. લંગુ બેન હમણાં તમારે ક્યાંય જાવું નથી, સાંજ મહિના 7-8 દી આવીને પડ્યા રહો, મજા આવશે. આપડા ડોશીના પાડોશી છે ફરીને નો આવે ત્યાં સુધી આપણે બધાય જલસા કરી લઈ, પરબારી મોજ કરી લેવી, એટલે આપડા પૈસાય બસે અને કાઈ ઉપાધિ નહીં. ના ના ગોગડી બેન અમારે જાવું પડે એમ જ છે, નકર માર મમ્મી જીવ લઈ લે હે. તે ગોગડી તે બધું આઈને રાંધ્યું, તે આવડાનું બધું બગાડ્યું કે આપડા ઘરેથી કાઈ લાવી સોયલી? ના ના ગોગડા બધું આવડાનું નથી બગાડ્યું, ખાલી કેરી એમની છે, કેરીનો થોડોક રસ કાઢ્યો અને દાળ આપડા ઘરે તુજની હતી ની, તાવડાની દાળ અને ભાત આપડા ઘરેથી લાવીશું, બટેકાય આપડા ઘરેથી લાવીશું, મસાલા આમના બધાયના, અને લોટ અહીંયા હતો પછી હું લાવે, રોટલી તે આવડાનો લોટની જ કરી નાખી છે. ગોગડા તમે હું કામ બળેતરા કરો છો? આ બધાયને મોસ કરવા ગયો ને બિચારાને. મમ્મી ગોગડીઓ કેમ એટલો બધો આજ રોવે છે મમ્મી? હું ખબર ગોગડા કાલ નો નકરો રોરોત કરે છે, માઇન્ડ હમણાં હુવરાયો તો ને પાછો જાગી ગયો ને કેવો રોવે છે, બહુ રોવે છે ઓ છોકરો. લોગડી માસી ગોગડિયાને નજર હશે, નકર એટલો બધો નો રોવે, નજરાણો હશે. ઈ વાત હાચી હો ભૂતડી તારી, છોકરો નજરાણો લાગે છે, હવે નજર ઉતારી જ પડશે. ઓલી મીતુડી છે ને બહુ સારી નજર ઉતારે છે. હમણાં ગોગડીને કહું કે ખાઈ પી ને ગોગડિયાને ઘડીક સાનો રાખીને એને નજર ઉતારી દેવી, અને ગોગડા તું જે નજરમાં વસ્તુ જોવે ને બધું લાવી દેજે, હનુમાનની મળી ને એવું બધું હો. અરે મારો ગોગલિયો દીકલો, મારો દીકો કેમ એટલો બધો રોવે છે મારો દીકો? હું થાય છે મારા દીકલાને? હવે તો તું મોટો થઈ ગયો છો, તોય એટલું બધું લોવાનું હોય મારા દીકલાને? સાનો ઈચ્છા છે હોતો નહીં હો મારો જીવ. રહી ગયો ને ગોગડી સાનો, હવે નો રોવા દેતી હો. મમ્મી એમ કહેતા હતા કે આને નજર પડી છે, ઓલી આપણી બાજુવાળી મીતુડી છે ને, મીતુડી બહુ સારી નજર ઉતારે છે. તે હમણાં આપણે ખાઈ પી લેવી ને ઘડીક આને રેતો કર, અને પછી છે ને તું મીતુડી પાસે જા ને મીતુડીને અત્યારે બોલાઈ આય, અને પછી આપણે આની નજર ઉતારી નાખીએ. ઈ મીતુડી ગોગડા એમ અત્યારે રાતે નહીં આવે નજર ઉતારવાના, આજ બુધવાર છે, બુધવારે ન ઉતારાય, મંગળવારે ઉતારાય ને કા રવિવારે ઉતારાય નહીં મમ્મી? ક્યારેક તો ગોગડા એવો કજ્યો કરે ને ધરવી દે મને, હું એટલી કંટાળી જાઉં તો મને એમ થાય કે રોવા મળું. આજ તો હવારનો એટલો કંદડે છે, નકરો રોરો જ કરે છે, નકરો રોરો માઇન્ડ હુવરાયો તો મમ્મી અને મેન જીણ કે બધાય હાલા ગયા ને તે માઇન્ડ હુવરાયો તો ને પાછો જાગી ગયો. અત્યારે માઇન્ડ સાનો રાખ્યો છે, હવે નો રોવે ને તો હારું. સુડેલના પેટની ડાકણ આ મારા છોકરાને ગોગડિયાને તારી જ નજર પડેલી છે. તું બહુ ભૂંડીની છો, બહુ બધાયને નજર પાડ, વાંદરીની નજર પાડતી ની નકર માન નથી ઠાર પતાવી દેશ. હવે આલતી ની થા વાંદરીની, કાઈ મારું નામ લેતી ની, તાર બાપને કાઈ મેં નથી નજર પાડી, નાનું છોકરું છે તો આખા મલકની નજર પડે, મારું નામ લેતી ની નકર હું તને ઠાર પતાવી દે. ગોગડી ભાભી મારો ભત્રીજો તાર હાવ સાનો રહી ગયો છે, માઇન્ડ શાંત પડ્યો છે, તાતું છે ને એને ઘડી ઘોડિયામાં હુવરાવી દે અને કાઈ એના હેઠો હુવરાવી દે, એ ટાઢો વાહનનો બિચારો પડ્યો રહે ને આપણે બધા ખાઈ લેવી, નકર રહે નહીં તો કોઈને ખાવાય નહીં દે. હાલો બધા હવે ખાઈ લેવી. તોય ગોગડી તારો છોકરો તો હારો છે, મલકના છોકરા તું જોયા નકરા એ કરતા હોય, મૂંગીના જ નો રે. આપણને એમ એની પરજા જોઈને આપણને એમ થાય કે આ પરજા વગરના હારા આની કરતા તો એવા કજ્જાળા હોય. તારો છોકરો તો ગોગડી બિચારો હારો છે, મેં કોઈ દી રોતા ભાળ્યો નથી, આજ મેં એને રોતા જોયો છે. ખાસી વાત છે ભૂતડી તારી, આવડો મોટો છો ને મને ખબર નથી પડી. આપણે આજુબાજુ વાળી બાઈઓ તો એમ કે તમારા ઘરમાં નાનું છોકરું છે ને એમ ખબર જ ન પડે કોઈ દી કે મેં એને રોતા ભાળ્યો જ નથી. બિચારો કઈ રોવે નહીં, રહીમાં કરે છોકરો મારો, પણ આ નજરાય ને ઓલી ભૂતડી ત્યારે બિચારો મારો છોકરો નકરો કજ્યો કરે. અને આલો ઘડીક રમતે સેડો છે ને તે આપણે હઠ ખાઈ લેવી. એલી મીતુડી હાલ ને મારે તારું એલી કામ છે, મારા છોકરાને નજર પડી છે ને તે નજર ઉતારવાની છે, તે માર હાહુ કે અને શિબરી માસી કહેતા હતા કે મીતુડીને બહુ સારી નજર ઉતારતા આવડે છે, મેં હનુમાનની મળી લઈ આવીશું ને અને 400 થી પોદળો લઈ આવીશું ને બીજું હું જોવે એ મીતુડી? એલી એમ કેમ કરતા નજર પડી તાર છોકરાને? આવ છોકરાને તો એલી મીતુડી હાલતા નજર પડે, એલી સાનો જ નથી, એ તો નકરો એલી રોરો કરે છે, મારે શું કરવું? તો હાલ લે એલી 400 થી તારો ડોહો પોદળો નો લાવવાનો હોય, ધૂળ લાવવાની હોય, હનુમાનની મળી પીન હોય તો પીન આવશે કા ખીલી, અને બસ એટલી વસ્તુ જોશે. અને ઓલા હુકા મરસા આવે ને હુકા મરસા,
અને દેતવા પાડેલા જોશે, દેતવા હોય ને જગતા દેતવા એવા જોશે, પછી નજર ઉતાર દેશું. હાલ આવું છું હો. હાથી દેતવા તો આયલો માર હાહુ ને કશી પાડી દેશે ને બીજું બધું તું કે ને હું તને તૈયાર કરી દઉં તો મારા છોકરા નજર ઉતાર દે એલી સાનો જ નથી રહેતો.